જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની વાર્તા નણંદ ભોજાઈની વાર્તા। એક ગામમાં નણંદ અને ભોજાઈ એક જ વાસમાં રહેતા હતા। નણંદ બિચારી સાવ ગરીબ હતી। ભોજાઈને ઘેર સુખ સાહેબીનો પાર નહીં। નણંદ ગરીબ પણ દાન પુણ્ય કરવાવાળી ભલી ભોળી હતી, જ્યારે ભોજાઈ ધનવાન ખરી પણ પૂરી ઈર્ષાળુ અને ખટપટી હતી। લોકલાજે નણંદને બોલાવી પડે એટલે દાઢમાં નણંદબા નણંદબા એવું કહે, પરંતુ મનમાં તો ઘણો મેલ। એવામાં અધિક માસ કહેતા પુરુષોત્તમ મહિનો આવ્યો। આખું ગામ પુરુષોત્તમ મહિનો નાહવા લાગ્યું। નણંદે પણ અધિક માસનું વ્રત લઈ નાહવાનું નીમ લીધું। આ બાજુ ભોજાઈએ પણ દેખાદેખીમાં વ્રતનું નીમ લીધું, પણ બંનેનો વ્રત કરવાનો હેતુ જુદો જુદો હતો। નણંદ ભક્તિભાવથી વ્રત નિયમ કરે છે, ભોજાઈ પોતાના વૈભવની મોટાઈ બતાવવા વ્રત નિયમ કરે છે। રોજ નાહવા જાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે। આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો। નણંદ પોતાના પતિને કહે, નાથ, હવે શું કરીશું? ઘરમાં કાણી પાઈ નથી। વ્રત તો પૂર્ણ થયું, હવે ઉજવણું કેમ કરીને કરીશું? પતિ અને પત્ની દુઃખી હૃદયે વિચારે છે, હવે શું કરવું? આંખોમાં આંસુ આવી ગયા। નણંદનું હૈયું ભરાઈ આવ્યું। પ્રભુ, આ તે કેવી વિટંબણા! આમ વલોપાત કરે છે ત્યાં જ નણંદને ઝબકારો થયો। આંખ લૂછતાને દોડી યાદ આવ્યું, જૂના પટારામાં નાકની વાળી પડી છે। ઘરમાં જઈ પટારો ખોલી જૂના ગાભાની નીચે એક લીરામાં ગાંઠવાળી બાંધી રાખેલી વાળી શોધી પોતાના પતિના હાથમાં આપતા બોલી, લ્યો નાથ, આનું જે કંઈ આવે તેનાથી જેટલું સીધું સામાન આવે તે લઈ આવો। આ બાજુ ભોજાઈએ પોતાની વાહ વાહ થઈ જાય એટલા માટે ગામ ચોરાસી કરી છે। ગામના બધા ભૂદેવોને નોતરા દેવરાવ્યા અને મનમાં કંઈક વિચારી નણંદને ઘેર પોતે જાતે નોતરું આપવા આવી। નણંદબા ઘરમાં છો કે? ભાભીને પોતાને ઘેર આવેલી જાણી નણંદના આનંદનો પાર ન રહ્યો। આવકાર આપવા સામે દોડી આવી। આવો ભાભી આવો, મીઠો આવકાર આપ્યો અને બેસવા આસન બતાવતા નણંદ બોલી, બેસો। ભાભીએ કહ્યું, ના રે બાઈ, બેસવાની જરાયે નવરાશ નથી। આ તો પુરુષોત્તમ માસ નાહ્યા એટલે ઉજવવા તો પડે ને, એટલે ચોરાસી કરી છે। એ તમને સાગમટે નોતરું દેવા આવી છું। એટલે 9 નોળિયા, 10મા દવે અને 11મા નણંદબા તમે આવજો, પણ હા, જ્યારે હું તમને બોલાવવા જાતે આવીશ ત્યારે જમવા આવજો। પોતાના ફૂલ ફાલ્યાને નોળિયા કહ્યા। નણંદને મનમાં ઘણું દુઃખ થયું, પરંતુ વળી પાછું મનને મનાવે છે। હશે, મોટા છે ને, વળી કદાચ પોતાના ભાણિયા છે ને એમ સમજી લાડમાં પણ કહ્યું હોય। સાચુકલા અને ભોળા મનના માનવીને સામાનો વાંક નથી દેખાતો। કટુ વચન અને વર્તનને પણ તેઓ સવડા અર્થમાં જોતા હોય છે। 9 બાળકોમાં નાનો છોકરો મામીએ જમવાનું નોતરું આપ્યું છે એ જાણી પોતાના 8 ભાંડુડાને કહી આવ્યો, હે 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 હે, આજે તો આપણે બધાએ મામાના ઘરે લાડવા ખાવા જવાનું છે। હે હે 9 બાળકો હરખાતા હરખાતા માતા પાસે દોડી આવ્યા। કહે, બા બા, સાચી વાત, મામાના ઘરે લાડવા ખાવા જવાનું? હે મજા આવશે। કહેતા છોકરા ફરી પાછા રમવા જતા રહ્યા। વાલની વાડીનું શું આવે, જેટલું આવ્યું તે લઈને બ્રાહ્મણ ઘરે આવ્યા। પત્નીના હાથમાં આપતા બોલ્યા, લે ભાગ્યવાન, વાડીનું આટલું જ મળ્યું। બ્રાહ્મણી કહે, જેટલું મળ્યું તેટલું ખરું। આમ કહી લાવેલા સીધામાંથી નણંદે ઉજવણું કરવા પ્રસાદ બનાવ્યો। મજાના 3 લાડવા બનાવ્યા, ભગવાન પુરુષોત્તમ મહારાજને ધરાવ્યા। પતિ અને પત્ની ભગવાનને હાથ જોડી નમ્ર ભાવે કહેવા લાગ્યા, પ્રભુ, નિર્ધનનું નજરાણું સ્વીકારો મારા નાથ। કહેતા કહેતા તો બંનેની આંખોમાં આંસુ આવી ગયા। ત્યાં તો બહાર રમતા છોકરાઓ દોડી આવ્યા અને કહેવા લાગ્યા, અમને પ્રસાદ આપો, અમને પ્રસાદ આપો, ભૂખ લાગી છે માં, ખૂબ ભૂખ લાગી છે। બ્રાહ્મણીએ ધરાવેલા લાડુમાંથી થોડો થોડો પ્રસાદ બધાને આપ્યો। આટલો પ્રસાદ જોઈ છોકરા રડવા લાગ્યા। કહે, આટલા આમથા લાડુથી પેટ નહીં ભરાય, વધારે આપો। માનું હૃદય કકડી ઉઠ્યું। છોકરાઓને સમજાવે છે, જુઓ, હમણાં મામી તેડવા આવશે ત્યારે પેટ ભરીને જમજો, અત્યારે આટલો પ્રસાદ ખાઈ લો અને રમો। છોકરા માની ગયા। મામાના ઘરે ખૂબ લાડુ ખાઈશું કરતાં કરતાં પ્રસાદ લઈ રમવા જતા રહ્યા। પછી થોડો થોડો પ્રસાદ પતિ અને પત્નીએ લીધો। 3 લાડુમાંથી 2 લાડુનો પ્રસાદ બધાએ લીધો અને એક આખો લાડુ રાખ્યો હતો તે ગાયને આપ્યો। આમ સાંજ પડવા આવી, પણ હજુ ભોજાઈ તેડવા ન આવ્યા। હમણાં આવશે, ચોરાશી કરી છે એટલે કેટલા બધા જમવા આવ્યા હશે, ક્યાંથી નવરાશ મળે, એમ મનમાં ને મનમાં નણંદ વિચારે છે। મારે ક્યાં પાર્કે ઘેર જવાનું છે, હવે થોડી જ વારમાં બોલાવા આવશે। આમ વિચારી ઘરનું આડું અવળું કામ કરવા લાગી। આમ કરતાં કરતાં રાત પડી ગઈ।
છોકરા રમીને ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, માં, બહુ ભૂખ લાગી છે, આપણે મામાના ઘરે જમવા ક્યારે જવાનું? બ્રાહ્મણી કહે, હમણાં મામી બોલાવવા આવશે હો, ત્યાં સુધી તમે સૂઈ જાઓ. મામી બોલાવવા આવશે એટલે તમને બધાને જગાડીશ હો. આમ કહી ફોસલાવીને છોકરાને સુવડાવી દીધા. આમ કરતાં કરતાં મોડી રાત થઈ. ત્યાં સુધી કોઈ બોલાવવા આવ્યું નહીં. નણંદને આઘાત લાગ્યો. અરે રે, ભાઈ જેવા ભાઈને ઘેર આખું ગામ જમે ને સગા ભાણેજડા ભૂખ્યા રડે. આંખો ભરાઈ આવી. પત્નીને રડતી જોઈ બ્રાહ્મણ કહે, આશા છોડી દે ભાગ્યવાન, તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજું છું. લોકોને બતાવવા ખાતર જ એ નોતરું દેવા આવી હતી. માટે હવે રાહ જોઈશ નહીં અને સૂઈ જા. પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી, કેમ કરીને સૂઈ જાઉં? અત્યારે તો જેમ તેમ સમજાવી ફોસલાવી છોકરાઓને સુવડાવી દીધા છે, પણ સવારે જાગશે અને પૂછશે ત્યારે શું જવાબ આપીશ? આ વિચારે મને ઊંઘ નહીં આવે. પણ તમે શા માટે જાગો છો? તમે તો સૂઈ જાઓ. બ્રાહ્મણને તો પૂરી ખાતરી હતી કે આમાં કોઈ સાર નથી, એટલે તેઓ સૂઈ ગયા. બ્રાહ્મણીએ જોયું કે પોતાનો પતિ સૂઈ ગયો છે એમ સમજી ધીરેથી ઘરના દરવાજા બંધ કરી ભાઈના ઘર તરફ લપાતા છુપાતા ચાલવા લાગી. મનમાં વિચારે છે, જોઉં તો ખરી ત્યાં કોઈ જાગે છે કે? જો જાગતા હશે તો ભાઈ ભાભીને સમજાવી ખાવાનું માગી લાવીશ. એ પૂછશે તો કહીશ કે તમારા સૂઈ ગયા પછી મારા ભાભી આવીને પ્રસાદ ઢાંકી ગયા હતા. આમ વિચારમાં ને વિચારમાં ભાઈના ઘર પાસે આવી પહોંચી. જોયું તો બધું સુમસામ હતું. વાડામાં કોઈ જ નથી. ઘર બંધ છે. વાડામાં એક તરફ એઠા પતરાળા પડ્યા છે. કંઈક વિચારી નણંદ ત્યાં ગઈ. જોયું તો અર્ધ ખાધેલા લાડુનો એઠવાડ પતરાળામાં જ્યાં ત્યાં પડ્યો હતો. બ્રાહ્મણીએ દુઃખી હૃદયે એમાંથી થોડાક લાડુના ટુકડાવાળા પતરાવડા ભેગા કરી લપાતી છુપાતી પતરાવડા છુપાતી ઉતાવળે પોતાના ઘરે આવી પહોંચી. ઝટપટ લાડુના ટુકડા એકઠા કરી ફરીથી ભાંગી લાડવા બનાવ્યા અને પતરાવડા ઘર પછવાડે વાડામાં નાખી આવી અને પછી પોતાની જગ્યાએ જઈ સૂઈ ગઈ. સવારે વહેલી ઉઠીને વાડામાં નાખેલા પતરાવડા ઉકરડે નાખી આવું, રખેને બધા જાગી જાય અને એઠા પતરાવડા જોઈ જાય તો બધી ખબર પડી જાય એમ વિચારી ઉતાવળે પતરાવડા નાખ્યા હતા ત્યાં ગઈ. પણ જ્યાં પતરાવડા હાથમાં લીધા તો એને થયું, આ શું? પતરાવડા આટલા બધા વજનદાર કેમ લાગે છે? લાવ અજવાળે જોઉં તો ખરી એમ વિચારી ઘરમાં આવી. દીવાના અજવાળે જોયું તો પતરાવડા તો સોનાના. નણંદને ખ્યાલ આવી ગયો, નક્કી પુરુષોત્તમરાયે મારા ઉપર કૃપા કરી છે, મારા વ્રત ફળ્યા છે. હરખાતી પોતાના પતિને જગાડી પતરાવડા બતાવતા બોલી, જુઓ નાથ, મારા વ્રત ફળ્યા. પુરુષોત્તમરાયની આપણા ઉપર અપાર કરુણા થઈ છે. કહેતા તો બ્રાહ્મણીની આંખોમાં આંસુ આવી ગયા. બ્રાહ્મણ પણ ગદગદિત થઈ ગયો. બંનેની આંખો ભરાઈ આવી. બંનેએ હાથ જોડ્યા અને મનોમન પ્રભુને પ્રણામ કરી બોલ્યા, પ્રભુ, મારા નાથ, આખરે અમ નિર્ધન ઉપર તે કૃપા કરી ખરી. મારા પ્રભુ, વાહ દીનાનાથ, તારી લીલા અપરંપાર છે. તારી કરુણાનો કોઈ પાર નથી. પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સંકલ્પ કર્યો કે જીવશું ત્યાં સુધી પુરુષોત્તમરાયનું વ્રત કરીશું, નહાશું, પ્રભુ ભજન ગાશું અને સાંજે ધૂમધામથી ફરી ઉજવણું કરીશું. બ્રાહ્મણોને જમાડીશું, દાન કરીશું. આમ સંકલ્પ કર્યો. પછી તો બ્રાહ્મણ સીધું સામાન લઈ આવ્યો અને નણંદ પહોંચી ગઈ છે નોતરા દેવા ભાઈના ઘરે. કહે, ભાભીજી, પ્રભુ પ્રસાદ લેવા મારે ઘરે ભાઈને લઈ વહેલા આવજો. આજે મારા ઘરે ઉજવણું છે. નણંદનો મીઠો આવકાર અને પ્રેમભાવ જોઈને ભાભી શરમાઈ ગઈ. નણંદને ભેટી પડી. નણંદબા, મેં મુઈએ તમને ઘણું દુભ્યા, મને માફ કરો. અરે ભાભી, આમ તે કાંઈ થાય? તમે મોટા, હું નાની, તમે કહેવા લાયક, હું સાંભળવા લાયક, એમાં શું? આટલી અમથી વાતમાં આમ ઓછું લવાય? ભાભીના મનનો ભાર પ્રેમથી વિનમ્રતાપૂર્વક હલકો કરી આંસુ લૂછી વહેલા જમવા આવવાનું કહી નણંદ પોતાના ઘરે ગઈ. દૂર ઊભો રહી ભાઈ આ બધું જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે. બહેનના ગયા પછી બોલ્યો, જોયું, ક્યાં છે કડવાશ? અને તું? ખેર, સત્કર્મના ફળ હંમેશા મીઠા જ હોય છે. આપણાથી કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં, પરંતુ કોઈનું બુરું પણ ન થાય. કોઈનું આપણાથી દિલ દુભાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. એમાં જ પ્રભુ રાજી રહે છે. ભાગ્યવાન, હવે સુધરજો. ચાલો બહેનના ઘરે પ્રસાદ લેવા જઈએ. ભાઈ અને ભાભીને આવેલા જોઈ બહેન હરખથી સામે આવી. બધાય ભૂદેવોએ પ્રસાદ લીધા પછી ભાઈ અને ભાભીને પ્રસાદ જમવા બેસાડ્યા અને પોતે પણ પોતાના પતિ અને બાળકો સાથે જમવા બેઠી. જમતા નણંદ ભોજાઈ એકબીજા સામે જોઈ હેતે હરખાય છે.
હે પુરુષોત્તમ રાય, નણંદ અને ભોજાઈના હેત સદાય લહેરાતા રહે એવી કૃપા કરજો અને જેવા નણંદબાને ફળ્યા એવા જે કોઈ વ્યક્તિ પુરુષોત્તમ મહિનો નહાય વ્રત નિયમ કરે એ સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.